સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરી પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને ભક્તિના રંગમાં સુરત રંગાયું હતું। તિરંગા યાત્રાનો શુભારંભ ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો હતો। રમતગમત યુવા અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવે પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી 2 કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા। સાથોસાથ મંત્રી અને મહાનુભાવો જોડાયા હતા। તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના 250 જવાનોએ 1200 મીટર લાંબો તિરંગો લહેરાવ્યો હતો। સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે। દેશભક્તિના રંગે રંગાયેલા સુરતીઓએ હજારોની સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં માં ભારતીના નારા લગાવતા લગાવતા 2 કિલોમીટરની આ કૂચ કરી છે। સુરત શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ બેન્ડ્સ, વિવિધ મેસ્કોટ્સ, વિવિધ રાજ્યોની વિવિધ જે પરંપરાગત જેમની વેશભૂષા છે એમાં કિલોમીટરો સુધી આ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો કે યાત્રા શરૂ થઈ અને ફરીને પાછી સ્ટાર્ટિંગ પોઈન્ટ તક પહોંચી ત્યાર સુધી અડધી યાત્રાનું પ્રયાણ ના થઈ શક્યું તેટલી સંખ્યામાં લોકો આજે તિરંગા યાત્રામાં જોડાયા હતા। સુરત શહેર અને ગુજરાત ભરમાં આ તિરંગા યાત્રાનું આજે પ્રયાણ થઈ ચૂક્યું છે। કાલે બરોડા ખાતે તિરંગા યાત્રા છે, પરમ દિવસે રાજકોટ ખાતે અને 13મી તારીખે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજની તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજીએ સુરત શહેરની તિરંગા યાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું। સુરતમાં વાય જંકશન ખાતે તિરંગા યાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે ત્યારે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો તિરંગા લઈને આવી પહોંચ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે 100 થી વધુ પોલીસ કર્મીઓની બાઇકો સાથે પોલીસની ટીમો અત્યારે હાલ હાજર છે। અલગ અલગ રાજ્યોની જે ઝાંકીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો આ પ્રમાણે પોલીસની જે બાઇકો છે તેની અંદર જે તિરંગા છે તે લઈને અત્યારે હાલ જઈ રહ્યા છે। ત્યારે CISF ના જવાનોને અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ બી છે તિરંગાને લઈને છે તે પ્રસ્થાન છે તે થઈ ચૂક્યા છે। ત્યારે સી.આર. પાટીલ સહિત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જે તિરંગા યાત્રા છે તેની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે હજારોની સંખ્યામાં સુરતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈ શકો છો નાના નાના બાળકો તે અલગ અલગ વેશભૂષામાં અહીં આવ્યા છે। ગાંધીજીના વેશભૂષામાં આપણે આવ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। જે તિરંગા યાત્રામાં આવ્યા છો શું કહેશો? બહુ સારું છે આ તિરંગા યાત્રા। ગાંધી બાપુનું વેશભૂષા ધારણ કર્યું છે આપને, શું કારણ? હા, ગાંધી બાપુ બનીને આવ્યા છો કે આ દેશનો ભવિષ્ય હતો કે ગાંધી બાપુનો કઈ ગુણ ધારણ કરીશ। જી, જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ છે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તિરંગા યાત્રામાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા છે। તેની અંદર આપ જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર છે લોકો છે તિરંગા યાત્રામાં જોડાયા છે। ત્યારે વાત કરીએ તો અલગ અલગ રાજ્યની જે ઝાંકીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। આ વાય જંકશન ખાતેની જે તિરંગા યાત્રા છે તે પ્રસ્થાન થઈ છે। અત્યારે 2 કિલોમીટર સુધીની જે આ રેલી છે તે જઈ રહી છે જવાની છે અને જે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ છે ત્યાં સુધી આ રેલી જવાની છે। ત્યારે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે નાના નાના જે બાળકો છે તે સ્કેટિંગ કરીને તિરંગા યાત્રામાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે સુરત પોલીસની જે બાઇક છે ઇલેક્ટ્રિક બાઇક છે તેના પર પણ અત્યારે હાલ સુરત પોલીસ છે તે અહીં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આ પ્રમાણે નાના નાના જે બાળકો છે
કેદ કરતા કરતા પણ આગળ પ્રસ્થાન થઈ રહ્યા છે અને ત્યારે સુરત પોલીસ દ્વારા જે બાઇક છે ઇલેક્ટ્રિક બાઇક છે જેના પર પણ તિરંગા લઈને અહીંથી પ્રસ્થાન થઈ રહ્યા છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોમાં કેટલો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો આ સુરતમાં છે જે ભવ્ય રેલીનું આયોજન છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે દેશના ઘોડે સવાર પોલીસ સુરતની ઘોડે સવાર પોલીસ પણ અત્યારે હાલ અહીં અત્યારે હાલ તિરંગા યાત્રાની અંદર અલગ અલગ છે અનેકો સંદેશો જોવા મળી રહ્યો છે કે તિરંગા યાત્રા છે તિરંગા પ્રત્યે લોકોમાં ખૂબ જ પ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો તિરંગામય થઈ ચૂક્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ ઘોડે સવાર પોલીસ પણ અત્યારે હાલ અહીં પ્રસ્થાન થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે અહીં જોવા મળી રહ્યો છે ગાય જંકશન થી લઈ છે લોકો છે તિરંગામય છે બની રહ્યા છે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ